તો હાલો મિત્રો, જય માં સોનલ કી બધા મજામાં. જો કે આપણે મજામાં નટાણ આપણો વ્લોગ ચાલુ થાય છે બપોર પછીના 4:45 વાગે. જો કે અટાણે તો હા કામે બોર્ડની પરીક્ષા રહી 10મું હે એટલે વાંચતો હતો ઘડીક વાર. તે વાંચે નુકા વાડી આટો મારવા જતો હું કાલન થોડોક વ્લોગ ઉતાર લે ઈ ઉતરે ઈ બને ને. અટાણે તો વ્લોગ હે ને રોડ ઉપર ચાલુ થાય કે અડધે પુગાવો ને તાર તો મને યાદ આવી ગયું વ્લોગ થોડોક ઉતાર લે ઈ ઉતરે ઈ બને. હોય ટાઈમ તો વધે જાય, સબસ્ક્રાઈબર ન વધે કઈ નહીં, પણ હમણાં આપણા વ્લોગ હે ને ડાઉનમાં જાય તો પ્લીઝ જી બને ને એટલે તમે વ્લોગને શેર કરજો ને લાઈક સબસ્ક્રાઈબ તો કરી જ દીજો. લાઈક નહીં કરો તો સબસ્ક્રાઈબ કરી દીજો. ઠીક છે, ડાઉન હાલે ને એને આપણે અપ લેવાનું હે તો 1K જેવા થાય ને આપણી લાઈવ ચાલુ કરી દઈએ તો હું હે ત્યારે જોવા આપણી અટાડે જાય ખેતરમાં. તમને જો હું રસ્તો બતાવી દેજો તમે અમે જોતા જઈએ વ્લોગમાં. તો આ હે ને રસ્તો હા અમને ના જીરું ઉપાડે લીધું જો અમને જો એને ઉપાડી લીધું. હજી તો એને ઉપાડે છે હરિંગ. તો આપણે એને જઈએ. તો જો મિત્રો આપણે આવી ગયા આપણા વાડીના રસ્તા ઉપર. તો અમને એમ જાય આપણો પડસાયો સામે જ દેખાય. આંગળી આવી જાય પડસાયો. હા તેમ એવું હું તો તેમ આવીને જાય આપણે. જો કે અટાણે તા વાત જ જવા દો કે માથું સણ્યું ને આવ વાત જ જવા દે. આજે આપણી સ્કૂલે 12મા વાળાની વિદાય યુથી ના એકતા કલબલા ચાલતો હોય ને. જો કાંઈ 12મા વાળાને છેલ્લો દીધું તો આપણો છેલ્લો દી છે ને ગુરુવારી છે. કાલે બુધવાર છે પણ હજી ગુરુવાર છે તેદું આપણો છેલ્લો દી છે. તે હું હતું તે આઈને જો વાતું કરતા કરતા વેકરાય તું જગા ને. આપણા વાડીનો રસ્તો હે જો ગાઉન જો થઈ ગઈ લાઈટ કી બાકી જો આ રસ્તો હોય ને. ને અહીંયા વાડી છે જોવામાં આપણી શાયરની હાલો કાંગી શાયર હારતા હતા ને જો સામે ઓઘા કરે ને. હા તે હું હતું ત્યાં આવીને જોવો તમે વાડીનો વ્યૂ કેવો મસ્ત ને. આપણા કાકાની જવાય છે એને ના. આપણા વાડીનો રસ્તો સીધો આપણી વાડીએ જ જાય. થોડો કાંઈ ટર્ન લેવો પડે બસ જાય સીધો વાડીએ. જો આમાં ડેલો હોય નાથી આપણે અંદર કરી જવાનું. જો દૂધિયા કલર ડેલો છે ને નાથી અંદર એન્ટર થઈ જવાનું હોય. તો જાય એને સીધા આપણે આગળ બનાવી જો વાડીએ મળીએ વાડીનો અંદર જ જઈને. તો જોવો મિત્રો આપણે વાડીમાં એન્ટર થઈ ગયા. જોઈ શકો આપણી વાડી કેવી મસ્ત હે નહીં. અહીંથી કેવી લાગે. ચાલો હવે આપણે આમને આગળ જઈએ. એકવાર આપણે સાઈડના ગલ્લા હે એકવાર જઈએ એમને તો મળીએ એકવાર જઈને. ચાલો આગળ બનાવી લીધો ને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દીજે. ધીરે ધીરે હાલતા જઈએ આપણે એકવાર નાળો મળીએ. તો જો આપણે આવી ગયા આગમની સાઈડમાં. તમે જોવા અહીંથી કેટલા બધા મોઘા દેખાય સાઈડના. જો કે થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગઈ કે સાઈડના ઓઘા એટલા બધા હોય. તો જવા અમને આપણું ખેતર આવીને આખું અહીંયા સાઈડને ઓઘા કરેલા. થોડુંક એક ભેંસું ને ગાયું હાટું ને લીલું રાખેલું. જો કે રાખ્યું 4 કિયાર આપણે હવે એટલું રહ્યું ને. આખો આ ગાજર છે જો કેવા મસ્ત બાકી છે. જો અમને ગાજર તો જો કે મસ્ત જોઈ ને એમાં કામના ઘરતો વટે. ચાલો આપણે એમને જઈએ આપણે આંબા ઢારાને તમને ધોરીઓને બતાવીએ. તો આમાં કાંકથી ક્યાંથી ચાલુ કરવું હેટકી આવી ગઈ હતી. તો જવા અહીં શીકુડી છે ને અહીંયા રીંગણી ને અહીંયા આંબો ને એવું હે. એ રીંગ જવા અમને હે એવું બધું. તો હવે હાલો જઈએ એને. તો જવાય રીંગણી આંબો બે ભેગા છે ને અહીંયા રીંગણી આંબો બે ભેગા છે. જોવા હારી આંબો ને અહીંયા કેર ને આંબો ને એવું હે. લીંબુડી ને 3-4 વસ્તુ અહીં ભેગી વાવે દીધી છે ને. અહીંયા જો પેરુડી છે એવી જે હે તો ઝીણકી ભાઈ મજો ફાલ હે. હું તમને બતાવવા જારો ફાલ જામ ફૂલડે વાળી દેખાતા દીધે એવું હે ને. આમને જઈએ આપણે આગળ જે પેરુડ છે ને અહીં બતાવી. જો અહીંયા આંબો હે, અહીંયા આંબો ને અહીંયા આંબો હે, પછી અહીંયા આંબો હે. જો આ અહીં બીલીપત્ર હાલ શંકર ભગવાન ન ચડાવવાનું ફૂલડા ને. જો આ પેરુડી હાવ ઝીણકી છે. આમાં જો ફૂલડા ને પિયર દે જાય. જો રહ્યા દેખાતા દી છે જો. બાકી કેવું મસ્ત વ્યૂ છે અહીંયા. તો કે વ્યૂ તો સારો છે અટાણે કારણ કે વિડીયો ઉતારવાની મજા આવે. ભેગું વાંચવું છે કે 10મું હે બોર્ડની પરીક્ષા પાસ થઈ જાય તો વધારે સારું. જોકે તમે પ્રાર્થના કરજો 5000 ન થાય. જોકે થેતા જાય જ વાંધો નહીં આવે. જો કે હજી એક પરીક્ષામાં નપાસ થયો ને તો આમાં કાં થાય 5000 થઈ જાય. ભગવાનને પ્રાર્થના કરીને બેઠા ભગવાન સાંભળે તો ને. તો એ બધું હાલો અમને તમને આંબા બતાવે છે. આખો 2-3 છે જો. એક ટાઈમ મોટો બધો છે અમને
પેરુડીઓ ને આંબો ને બદામણી ને ભેગું જ છે અહીંયા જોવો બદામણી અહીંયા છે ને માં પેરુડી છે તેમાં એમને જઈએ આપણે બીજો આંબો તમને બતાવીએ ના જોવો ધ્રોય ફૂટે ગઈ એની ખેતરમાં ના બકાલાનો ક્યારો ને આંબો ને બધું ભેગું જ છે ચાલો એને જઈએ તો જવા આંબો એવડો મોટો થઈ ગયો મોટો બધો અને બકાલાનો ક્યારો છે ચાલો આગળ આગળ બેનારીઓ મળી આગળ આગળ હવે સીધા આપણે જઈએ આગળ આગળ ચાલો બેનારી તો હાલો મિત્રો તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો અહીંયા પૂરો કરી આવતીકાલના નવા વિડીયો સાથે મળીએ બધાને જય શ્રી રામ એન બાય બાય ને જો વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા જજો ને એન બાય બાય જય શ્રી રામ એન બાય બાય